હવે જઈએ સુરત ખુરીને લઈને. વાસ આવે એટલે ખબર પડી જાય કે તમે અંકલેશ્વર પહોંચ્યા. તમે બોટ જોવા ન જવો પડે. કેટલી ઉપર કામ કરે ઓલા. કે આપણે કામરેજ પહોંચ્યા અને સબવે ટી પોસ્ટ ડોમિનોસ બધું હતું. સુરતમાં જીજે છત્રી ફોર અ રીઝન. લેપટોપ તો દઈ દીધું, હજી હવા દે છે. હવે શું કરશે આખો દી? મોરબીનો બોની પાર્ક જેવું કામકાજ છે. વીઆર મોલના પાર્કિંગમાં હી નાવ સુખુરી આરામ કરી લઈએ. અમે રખડી આવી કંઈક નીકળતા હોય બાઈને રખડી લેવાનું, બરાબર ને? બધી માયા મૂડી મેલીને જોયું ચાઇનામાં આવી ગયા અમે. થઈ ને ચાઇનામાં અમારું એક્સેસ ને તમે જે નવી ફોર વ્હીલ લીધી ને આવી જાજો મોરે મોરો, કોને જાજુ નુકસાન થાય છે. સ્નેપુડીઓ એક માર્ગરીટા ને એક ઓનિયન બે જ હોય છે આપણા બજેટમાં. તો ચડ્ડીમાં જ રહેવાનું, ખોટું ક્યાંય બહાર નહીં નીકળવાનું, બાકી બજેટ ખોરવાઈ જાય. રૂપિયાવાળા માણસો બિલ બનાવે, એ ભાઈ લઈ શકે, આપણે ન લઈ શકીએ. જોયું ને હેવી ડ્રાઈવર લખ્યું ઝારા જેવું છે, આગે તમને ઝારા જ લાગે. જેના કે જેનિયા દિલ તોડીને દગો કર્યો તો કાલો ને છેલ્લા 20-300 ઈ મેં હજી આમ વિચારીને કઈ કીધું. સીધો વરાછા નીકળી જાય રસ્તો, વરાછાથી સીધા કામરેજ જવાનો રસ્તામાં વચમાં ને આ બધી સ્ટ્રીટ ફૂડ જેવું આવ્યું હતું બધું. ક્યાંથી ક્યાં કાઢ્યો પણ બ્રિજ ગધેડીના. એમ તો જાજુ બારે નીકળી ગયા. ભરૂચ તો રહ્યો મારો 35 કિલોમીટર. કેટલા બાપા એ અહીંયા વાળાને ન ખબર પડે, કાઠિયાવાડી વાળાને ખબર પડે કેટલા આપા. હવે ઓખા જેવા ભરાઈ રહ્યા નાઈ બાઈ લઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને મહાદેવ મહાદેવ બધાને. તો હવા હાથ જેવું થયું અત્યારે અને હવે જઈએ સુરત ખુરીને લઈને. આ પેલા ત્યાં જઈ નાસ્તો વાસ્તો કરવા, કેમ કે ભાઈ ભૂખ લાગી ગઈ ફૂલ. પેલા નાસ્તો કરવો પડશે. કઈક પેટમાં કઈક હોય ને તો ઈ ગણ કરે, સમજ્યા તમે? તો પેલા નાસ્તો વાસ્તો કરી આવી અને પછી એને નીકળી સુરત માટે, કેમ કે લેપટોપ રિપેર કરવાનું કે દિવસની વાત હાલે છે. ફાઇનલી આજે વેત આવ્યો, સમજ્યા? ક્યારેક દુકાનવાળો ન હોય, ક્યારેક ગમે ન હોય. આજે બધા હતા, આજે કીધું જઈ આવી. એટલે નાસ્તો કરીએ આપણા કાકાની અહીંયા. ભાખરી થેપલા કઈક ખાઈ આવી, ગાંઠિયો બઠીએ કઈ, પછી નીકળી. તો ભાઈ નાસ્તો વાસ્તો કરીને ને પાછો રૂમે આવ્યો તો ટોપી ભૂલાઈ ગઈ હતી એટલે. બાકી આ જો 80 નું પાણી આમાં જાય, આ છલીને જો આ બધું પાણી પાણી થઈ ગયું. કેવા કેવા માણસો રહીએ છે યાર. બાકી છે ને ફટાફટ નીકળી, કેમ કે 7 વાગે નીકળી જવું તું. અમે એ પ્લાન ચાલતા હતા 7 વાગે નીકળીને 9:30 થાય ત્યાં પહોંચી જાય. તડકો થાય ને વધારે તે પેલા પહોંચી જાય. ઓલરેડી ત્યાં 8:30 થઈ ગયા છે. નીકળી ફટાફટ. દેખો ના ગાઈસ, દેખો ના દેખો ના દેખો ના ગાઈસ, ટ્રાફિક જામ. આપણા માટે અલગથી રસ્તો છે. એ બધા ટ્રાફિકમાં જાય. આપણે અહીંથી આ નીચે પડી આપણે બેગ હતી. હું ને તો છત્રી સે હાય. નીકળી હવે આવી ગયા આપણે કેબલ બ્રિજ ઉપર. અહીંથી નીકળી જવાય એટલે કીધું. બાકી આ આપણે નર્મદા મૈયા, હર હર નર્મદે. હાય એના હાટું તારે ઉમાં જવું પડે, પણ નર્મદા પાર્કે જવું પડે. તો અહીંયા પબ્લિક એવડું ભાઈ. પરસોત્તમ મહિનો ભાઈ, પરસોત્તમ મહિનાનું પબ્લિક હતું એવડું. બાકી આપણું ઘોડું ઉપડી ગયું છે, તબડીક કરતો. હવે ન ઉભું રહીએ ક્યાંય. તો આવી ગયું ટોલ નાકું ક્રોસ કરી એટલે થોડાક આગળ જાય સીધું આપણે આવી જાય અંકલેશ્વર. જોઈ લ્યો હે ને, પણ એમ જ લાગે ને પર્વત છે. પર્વત નથી ભાઈ, રેતીના સટ્ટા મારે ઈ છે. દરરોજ તૌરા રોડેથી અહીંયાથી નીકળે છે ડમફરિયા, એટલે અહીંયા લાગે સટ્ટા. ભાઈ કેવડી રેતી છે પણ. તો ભાઈ અંકલેશ્વરમાં તમે એન્ટર થાવ ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે તમે અંકલેશ્વરમાં આવી ગયા. તમારે બોર્ડ વાંચવાની જરૂર જ ન પડે, કેમ કે વાસ જ એવી આવતી હોય ને, ગંધાય અંકલેશ્વર એવું. ખબર નહીં આ બધે શું કરે છે. બાકી ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો ભરૂચમાં છે, દહેજમાં છે, ક્યાંય એવી વાસ નથી આવતી. અંકલેશ્વરમાં ખબર નહીં હવે શું બનાવે છે આ બધા, એવી વાસ આવે. પેલે જ હજી તો અંકલેશ્વર એન્ટર થાય ને ત્યાં જ સીધું જીઆઈડીસી અને વાસ આવવાનું ચાલુ થાય. અહીંયાથી જઈને મન ઉઠી જાય કે અંકલેશ્વરમાં નથી જવું. એન્ટર થઈ ભેગું જ. એટલે કેટલી ઉપર કામ કરે ઓલા માણસો. તમને દેખાય કે નહીં ખબર નહીં, પણ મને તો દેખાય. 3 જણા છે. આ સાઈડ 1 જણો બેઠો છે. સેલ્યુટ છે બોસ, આ બધાને જોબ ને સેલ્યુટ છે. આ સાઈડે જોવો તમે,
બે સાઈડ કામ હાલે છે. હવે દેખાણાય છે. હા, Climbing out of here to peak, but slow in my seat, it ain't the same no more. Life is everything but a beach, like a chain, I'm a link with you later for sure. તો ભાઈ 7:30 નીકળ્યા હતા, અત્યારે 9 વાગ્યા. પેલો બ્રેક લીધો આપણે થોડુંક શું પાણી પીવા. ક્યાં આપણે કામરેજ પહોંચ્યા. સબવે, ટી પોસ્ટ, ડોમિનોઝ બધું હતું. છાંયો વાયો સારો હતો, જો કે બધી બંધ જ છે ટી પોસ્ટ સિવાય. છાંયો સારો હતો, કીધું અહીં ઉભા રહી અને થોડીક પછી વળી નીકળી 5-10 મિનિટમાં. શું હા ભાઈ, ધૂળું એવી ઉડે ખરેખર. એમાં ઓલા રેતીવાળા ડમ્ફરી હાલે છે ને, વાત ન પૂછો તમે, એવી ધૂળ ઉડાડે. મારે ઢાઈકું બાઈકું હોય નહીં કઈ. એક મેડિકલ દેખાય ને તો હે ને ઓલું લેવું જશે, વેટ ટીસ્યુ લેવું જશે મારે. હતા મારા પાસે પૂરા થઈ ગયા. કામરેજ પહોંચી ગયા છે, હવે થોડીક વારમાં પહોંચી જાય. કેટલું જોઈએ અહીં બતાવે? 18 કિલોમીટર. બસ 18 કિલોમીટર જ છે હવે તો આપણી ડેસ્ટિનેશન. સરસ. બાકી મેં સ્નેપમાં ઇન્સ્ટાગ્રામ એવું મૂક્યું, વે ટુ ભરૂચ ટુ મુંબઈ. શું આમ જવાનું પાછું નથી મત જવાનું, એમ થોડુંક સીધી દબી લે અને આમાં બતાવે એમ જ ખોટા બીજી ત્રીજી ન કરાય. લાંબુ પડે એલા. હા તો હું તાર ફરવા જવું પડે. જો અહીંયાથી ગરકી જવાય ને આ રોડે. ક્યાંથી આ રોડે છે ને એ ટ્રાફિકમાં શું કામ મેઇન રસ્તો દેખાડે એમ જ જવાય ને. અંદર શું કામ સિટીમાં તારે ફરી કરવા જવું જોઈએ. બાકી નીકળી હવે 9 વાગ્યા, 10 વાગે પહોંચી જાય. 10 તો નહીં વાગે, 9:45 માં થાય. બસ મેં એ ટાઈમ ધાર્યો હતો, કીધું એ ટાઈમે હે ને લગભગ પહોંચી જાય દુકાન ખુલે નથી પેલા. અને કાં તો દુકાન ખુલે તરત પહોંચી જાય ને તો શું આજના કામ થઈ જાય ને તો આજના લેતા જાય પાછું લેપટોપ. તો શું બીજું કઈ ધક્કો પણ નહીં કે બીજે વળી બીજી ત્રીજી કરવી પડે. જો આજે ન થાય તો રાખી દેવું પડે. શું હે શું નહીં જોઈએ. હારું હાલો નીકળી હવે. બાકી કીધું ખુરી નહીં શું અમારે થોડોક આરામ થાય. બાકી કામરેજ પહોંચી ગયા છે ભરૂચ થી, અને તો હજી ફૂલ ટાંકી બતાવે છે. સુખ દુઃખ નું સાથી છે આ તો. બાકી તમે એવું ન કહીએ કોમેન્ટ કરતા કે નિરાત હકાલજો બાઈક 40 થી ટપતી વધીને 50 જાય. એથી વધારે લીવર મારવા જાય ને હાવ લીવર જ મૂકી દઈએ છે. એન્ટિક પી છે અમારું આ. નિરાતે જ હાલે. ક્યાં ભગાડી જ ન હગી. આમાં ભગાડવી હોય તો ન ભગાડી હગે. અમારું રાખે કૂતરા થાય ને તો કૂતરા મોર થઈ જાય એવું હાલે. હાથ ટેસ્ટ ઓફ કટલેટ શું આવ્યું મેનુ આવ્યું. હાલો વાંધો નહીં, સારું હાલો નીકળી. અહીં ઉભા રહ્યા હતા, અહીં વોશરૂમ હતું તો યુઝ કર્યું અને મોઢું થયું જરાક. હવે પાછા નીકળી લાઇટ વાઇટ બંધ કરી. આ શું છે ખબર નહીં, લગભગ બિઝનેસનો હબ છે. કંઈક ઉપર ઓફિસ હોય છે, રિસેપ્શનનું હોય અહીંયા. બાકી આજ મોઢું ધોઈ લીધું છે, બસ રેડી. પાછા ભાગી હાલ તો થાય હરવે તો છત્રી. સુરતમાં જીજે છત્રી વાય. છત્રી ફોર અ રીઝન. Study the map, I had to find where I'm at. The legend, a symbol of that. Symbols, I ain't gonna crash. I've been going out of my way for us, and I'm not okay. The sun ain't gonna shine all day. Can't wait to see it on your face. Girl, you know, gotta do better than walking out and dodging the surface. Ay. Every day I've been out praying my baby not hurt. Ay. All of the weather we doing, I promise it's worth it. Ay. Open the curtains, ay. Baby I'm certain. I've been going out of my way for us, and I'm not okay. The sun ain't gon' shine all day. Can't wait to see it on your face. Girl, you know, gotta do better than walking out and dodging the surface. Every day I've been out praying my baby not hurt. Ay. All of the weather we doing, I promise it's worth it. Ay. રખડતા ના પહોંચી તો ગઈ દુકાન. આટલા બાજુ આજુબાજુ ક્યાં છે એવું ગૂગલ મેપમાં બતાવે. જોઈ હવે ક્યાં છે ને ક્યાં નહીં. ગોતી ક્લિનિક છે. આ તો ક્યાંય લાગતું નથી દુકાનો એવું. આ તો બધી રહેવાનું થઈ ગયું. ચાલો સામે ક્યાંય
આજ લાઈનમાં હે કે ફોન જ કરવું હવે દુકાનવાળાને ફોન કરી જોઈ હવે લેપટોપ તો દીધી તો હજી હવા દે છે હવે શું કરશે આખો દી ક્યાં જવું ગોતી કંઈક મોલ બોલ રખડવા હતું આવા તડકામાં આવે ન જવાય પાછું લેપટોપ કાલે થશે એવું કીધું ગામ કરતાં સસ્તું કીધું હજી એને એમ કીધું જ ને કે શોરૂમ વાળા શું થાય 9,000 કીધા હજી ક્ષમા કરજો સીધું કેવું કીધું ભાવ કેટલો કીધું એ બોલો ને ભાવ કેટલા કીધું એ બોલો ને સારું હાલો મળ્યા પછી અહીંથી નીકળી આવે ગળદી એવી જવા તમે બફારો એવો ક્યાંયથી પવન નથી આવતો આખી શેરીમાં ક્યાંય એને 2 વાગ્યા આપણે શું કે મોરબીનો બોની પાર્ક જેવું કામકાજ છે Telling me you know I'm shooting, ay, but I ain't never gon' slack. I had to study the map. I had to find where I'm at. The legend, a symbol of that. Symbols, I ain't gonna crash. I've been going out of my way for us, and I'm not okay. The sun ain't gon' shine all day. Can't wait to see it on your face, girl. You know, gotta do better than walking out dodging. તો ભાઈ પહોંચી ગયા હતા વીઆર મોલ પહોંચી ગયા હતા વીઆર મોલ એટલે વીઆર મોલના પાર્કિંગમાં હી નાવ સુખોરી આરામ કરી લઈએ અમે રખડી આવી હા હા હજી ખુલ્લો જ છે ભાઈ 11 વાગ્યા કામ તો ખાલી અહીંયા લેપટોપનું જે કામ હતું ખાલી એ 15-20 મિનિટમાં પતી ગયું એ કાલ કુરિયર આ કરશે એટલે પરમથી આવી જાય આપણી પાસે લેપટોપ આવું છે બાકી રખડશી હવે હાંજ લગી તડકો ઓછો ન થાય ત્યાં લગી હા રોલો બેક્યુ ચેક કરે નહીં કઈ બોમ્બ લઈ આવી બરાબર ને તારા હું ગોગો ફર્સ્ટમાં જાઉં હા ડબલ કરીને આવ્યો તો ફર્સ્ટ છે આહિલા કરે હું આઈલા કરે પણ બરાબર તમારે ને નથી કંઈક ખબર લાવ પીવું છે કંઈક નહીં કરતા હોય બાઈને રખડી લેવાનું બરાબર ને મિત્રો આ છત્રી હમ ત્યાં રૂપિયા જ કરે છે પી પડી જાય શું રૂપિયા જ કરે છે છત્રી એ જ નહીં રૂપિયા શું કરે બધી માયા મૂડી મેલીને હાલો, ખાલી પાણી હાથે જાવું પડશે ગઈ કીધું તો કરી લેવું ને ક્યાં ભેગું કરીને લઈ જવું છે લઈને જ જાઉં એટલા તો કરી લેવું જોયું ચાઇનામાં આવી ગયા અમે ચાઇનામાં આવી ભાઈ ઓલું કયું ચાઇના ઓલું કયું સિટી ગોસાંગો ગો કે ઘી સાંકી એમાં હિને આ જો જય રામાપીર જય ખોડિયારમાં હા મંદિર અહીંયા જ છે બધા અહીંયા જ મંદિર છે ચાઇનામાં જાય હા વીઆર હવે ક્યાંક ઉપર જાય હવે હા તમને બધાને એમ હું ખોટું બોલું કે આમ ચાઇનામાં આવી હું સાચે કહું જો તમે થઈ ને ચાઇનામાં હા ખોટું બોલતો જ નથી યાર તમને બધાને એવું હું ખોટું બોલું હે મુંબઈથી ફ્લાઇટ સુરતથી ફ્લાઇટ હતી સુરતથી ફ્લાઇટ હતી મુંબઈથી સીધા ચાઇના પહોંચી જાય ના પહોંચી જાય તો એમ ન કે વાર લાગે એટલે આ તો 2 ફ્લાઇટ થઈ હા મોડું થતું હતું બાકી મનસુખભાઈની એવી કોમેન્ટ થઈ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કે શું કે તારી સ્કૂટીનું એક એન્જિન નીકળી જાય મુંબઈ પહોંચાડતા ભાઈ તમે બધી વાતો કરો તમે નવી ફોર વ્હીલ લીધે તમે બધી વાતો કરો એમ બાકી તું એવું કહેતો હોય કે એન્જિન નીકળી જાય તો ન નીકળે તારી જાણ ખાતર કહી દઉં બરાબર આવી જાજો તો મોરે મોરો અમારું એક્સેસને તમે જે નવી ફોર વ્હીલ લીધી ને આવી જાજો મોરે મોરો કોને જાજુ નુકસાન થાય જોયું બાકી એના ખોટું એમ નહીં કેવું કે એન્જિન નીકળી જાય મોરે મોરો હાઈલું હોવાનું તો અહીંયા ખબર પડે તમને બાકી ફાકા પંદરે આઘેથી નહીં કરવાનું હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો 150 આવી જઈશ ઇટ્સ અ વીઆર મોલ સુરત નહીં ચાઇના અરે એસ્થેટિક જેવું તમે એસ્થેટિક છે રખડી કહ્યું ને હવે આજે અમને હે ને રાજકોટ આપણે રિલાયન્સ મોલની જેમ હે ને બેહવાનું એ જડી ગયું અમને એટલે બેસીએ અમે નિરાતે પછી જઈ ક્યાંક રખડવા બખડવા નીચે એકાદી દુકાન મતલબ શોરૂમ બોરૂમ પકડશી દુકાન નો કહેવાય લાવું બરાબર ને
એટલે એને આના પાસે સ્નેપ છત્રીને આપણે લેવાની હોય એટલે છત્રી પાસે સ્નેપ લેવા હાલતા ઉપર રહી જાય. વીઆર મોલ આવી ક્યાંથી સ્નેપ લેતા હોય છે જો હે ને સ્નેપુડિયો આ સ્નેપુડિયા તો ભાઈ આપણે લાપીનો મોટો દઈ દીધો હે અને જો જરાક ચાર્જિંગનો હતો પ્લગ તો જરાક ચાર્જિંગ મૂકી દીધું. એમ તો હે ચાર્જિંગ પણ શું આપણા વેતમાં રહેવાનું બધી રેડી કરીને જ નીકળવાનું સમજે તમે. પછી ક્યારે શેની જરૂર પડે ન મળે પછી ચાર્જિંગ કરવાનું કે એમ તો હે બીજો મોબાઈલ હે ભેગો 100% વાળો તોય અત્યારે પ્લગ એ કરી લેવાનું વેતમાં રહેવાનું. પછી એના લોચામાં ખાવા જોઈએ બેઠા હી નિરાતે બે ખાઈને ભાઈ જાય નીચે રખડ છે કંઈક. આપણું આવી ગયું છે આપણા બજેટમાં એક માર્ગરીટ અને એક ઓનિયન બે જ હોય છે આપણા બજેટમાં. 0 સુગર અમારે 20 વારી જ જોતી હતી ને પછી 20 વાર હતી ને એટલે લેવું પડ્યું ઢાંચું આખું. બાકી મંડી ભલે લે તમાકુ જડતો નાખ ડબ્બા જોઈએ અમારા આ લોકો છે હે ડબ્બા જોઈએ પેલા હા અમારે ડબ્બા જોઈ આવી કોથરી અમને પડી ગયું ન હાલે. નાખવાની જ બધા આવ્યા હા એ શું છે તમાકુ એક જડતો છે 135 એક જડતો આ 135 છે આપણે પ્રીમિયમ સમજ્યા. દેશી જડતો એ જોજો માપમાં રહેજે માપમાં હાલે બસ હવે નાખી દે ને હે એટલા બા એમાં નાખી દે. આ તો દેશી જડતો તોડ હવે બહારથી જ લાલ કલર દઈ દીધો પાંચ દેશી જડતાને કે છે માપમાં જ રહેજો એમ. નાખ નાખ હા પડ્યો ને જો દેશી જડતો આ ત્યાં રોલો ખાઈ લે નાખી ત્યાં કાંઈ ન થાય ભાઈ. એક જ જગ્યાએ તું ઢગલી કર પછી તો અંગી જ રહે. એ એવડું પણ ગમે ના પડે તો કઈ ઉપર પણ ખાઈ લીધું પીઝા ખાઈ લીધા મોબાઈલ ચાર્જિંગ કરી લીધા. હવે ને થોડું કપડાં બપડા લેવા હવે તું પેલા ટ્રાય કરી વેસ્ટ સાઈડનું શું છે શું નહીં પછી બીજા જોઈએ મેક્સ સહી છે આપણા બજેટનું જ જોવાનું સમજ્યા. તો ચડ્ડીમાં જ રહેવાનું ખોટું ક્યાંય બહાર નહીં નીકળવાનું બાકી બજેટ ખોરવાઈ જાય. મેં ગરીબ હું બજેટ શું ખોરવાય કેટલાય છે ટ્રાય કરશી બધી જગ્યાએ આપણે ટ્રાય કરવી છે પછી ક્યાં કેવી ઓફર વાલે સમજ્યા તમે. સારું બોલો આવી રહી વેબસાઇટ આવી ગઈ જાય વાળા માણસોને જો બિલ બનાવે 36 રૂપિયાવાળા માણસો બિલ બનાવે એ ભાઈ લઈ શકે આપણે ન લઈ શકીએ. આપણા બજેટ ભરવી જાય આ બધી હસ્તી માણસો ભાઈ કારખાનાવાળા લઈએ બધું આપણું કામ નહીં. આપણે હે ને આપણે શોરૂમમાંથી ન લઈએ કે આપણે ભાઈ શનિવારે આપણી બરાબર હે સમજ્યા. મોટા માણસો બિલ બનાવે આપણે સારું હાલો ભાગી બીજે ક્યાંક જાય તો ભાઈ ખરા તકડીઓ હે ફૂલ તડકો હોય ફૂલ અને વીઆર મોલ તો આખો રખડી દીધું એક એટલે એક દુકાન એવી બાકી નથી કે જેમાં અમે ન ગયા હોય. એક્સપ્લોર કરી લીધું ફૂલ ખાલી એક્સપ્લોર જ કર્યું લીધું ભાઈ ને આ સેટે લીધું બિલ રહેવા દે નથી મેં બધાને ખબર પડી જાય તમે કેટલા રૂપિયા જાજા રૂપિયા હા મિત્રો દબી દીધું જોયું ને એવી ડ્રાઈવર મને એવા આવું હોય ને ત્યારે મળી જ જાય શું કે કન્ટેન્ટ. હવે એકાદા બીજો મોલ પકડી આ કંઈક છે ને બે શું કે એપલનો કંઈક સ્ટોર હોય ને તો એ પકડી મેકબુક જોઈ આવી અહીંયા તો કંઈ હતું જ નહીં એવું કંઈ ડ્રાઇવિંગ સ્કિલ તો છે ને આ સિટીમાં છે જ નહીં. ઇન્ડિકેટર આમ મારી નામ વારે ઇન્ડિકેટર સતત ચાલુ હોય ને જો ઉપર ચડાવી દીધું ગમીએ વારી લઈએ ને સિવિક સેન્સ 0 મને ગરમી થાય હું નીકળું બાયણે તો ભાઈ છે ને હવે આવી ગયા અમે આરઆર મોલે. આરઆર મોલ એટલે બીજું કંઈ ને આપણે રાજકોટનો ક્રિસ્ટલ મોલ છે ને સેમ ટુ સેમ બાકી નવી કાંઈ છે નહીં વસ્તુ આપણો ક્રિસ્ટલ મોલ છે ને એ જ છે બાકી નવું કાંઈ છે નહીં. મોસ્ટ ઓફ દુકાન બધું બંધ જ છે જો આ ઉપર આટલું બધું બંધ જ છે. બાકી આ કોબ આપણા બજેટમાં કોબ આપણા બજેટ સોરી મારા બજેટમાં કોબ ઇટાલી. બાકી
હા અડધું તો મોલ ખાલી છે આમાં, અડધો મોલ તો. અમે છે ને આજે સુરત એક્સપ્લોર કરી. ગરમી થાય ના નકર એક્સપ્લોર કરી ગયા આપણે. ગરમી તો શું હોય, બાકી પિક્ચર ન જોઈ આવી ગરમી થતી હોય એક્સપ્લોર કરી. હે શું ના હા આમ મોરબીમાં છે વન સેન્ટર. હા જોયું વન સેન્ટર. અહીંયા મારે અહીંયા જવું એવું તો કાંઈ વન સેન્ટર 60% ઓફ હો. સ્ટોક ક્લિયરિંગ 60% ઓફ. ભાઈ હા તો કાંઈ હે નહીં એવું બધું કાંઈ એલા વરી કંઈક નવો મોલ ગોતો જો સાહેબ તો કાંઈ હે નહીં. હા TNG બાય ટુ ગેટ 7. ત્યાં વીઆરમાં એક કાકા આવ્યા તો કે કારણમાં જવું હતું ને વીઆરમાં આવી કે ભૂલથી આવી ગયા તો બેઠા હી તો કે એવું છે આમાં સમજે. તો ભાઈ એના એકાદી કપડાની છે ને સારી ગોતી શોરૂમ જેવું કંઈક લેવું છે. એ ઝારા પેલા જેના હે આ તો હાલી જ નીકળ્યા. અરે લઈખું ઝારા જેવું છે, આગે તમને ઝારા જ લાગે. જેના એ જેનિયા તાર માસીન જેનિયા. હલો ચાલો જાય અહીંયા તો કાંઈ છે ને રિલાયન્સ મોલમાં જાય. અમે તો શું કે વિચારતા હતા કે કંઈક ટેકનોલોજીનું હોય ને તો કંઈક મારે મેકબુક જોવું છે, બીજું કંઈક આપણે એક્સપ્લોર કરશી. અમે એક્સપ્લોર કરવા જેવું કંઈ છે જ નહીં. આ કરતાં ભરૂચનું સિટી સેન્ટર સારું છે ખરેખર. રાજકોટનો રિલાયન્સ મોલ છે ને રિલાયન્સ મોલ ને ક્રિસ્ટલ મોલ 7 ગણો સારા આના કરતાં. હાલો ભાગી કશું છે નહીં. તો ભાઈ જુઓ તમે રોડ ઉપર કેટલા ઝાડવા વાવેલા છે. અને આ એક રોડ ઉપર નહીં, આખા સુરતમાં મોસ્ટ ઓફ બધા રોડ ઉપર આવી રીતે છે. અને મેં એ ફીલ કર્યું ભરૂચ કરતાં તો નહીં હોય ને તો 10 થી 20 ગણી ગરમી ઓછી પડે છે. આવું તડકો જ નથી અહીંયા, ગરમી જ નથી લાગતી. બાકી આવા ટાઈમે અમે ભરૂચમાં નીકળીને, ભરૂચમાં તો 6:30 નીકળીને તો એ સીધી લૂ ઝરતી એવી ગરમી પડે ભરૂચમાં. અહીંયા એ બાબતે હાવ કાંઈ છે જ નહીં. એવું કહેવું હોય ને તો કહેવાય ગરમી જ નથી, તાપ જ નથી એવું કહેવું હોય ને તો કહેવાય સુરતમાં. કેમ કે જુઓ તમે ગ્રીનરી જુઓ તમે, ઝાડવા જેટલા હોય આખા સુરતમાં. આઈ લાઈક ઇટ બ્રો. ગમ્યું આ કામ મને, સુરતનું આ કામ ગમ્યું. બધે સિટીમાં આવી રીતે વાવવા જોઈએ ઝાડવા. તો ભાઈ આપણે છે ને RR મોલથી આવ્યો ને રિલાયન્સ મોલે અમને એમ કે રાજકોટની જેમ આવી શકાય સારો એવો રિલાયન્સ. અહીંયા ખાલી ડિજિટલ ને ટ્રેન્ડ છે. ટ્રેન્ડ્સમાં એવું બધું કાંઈ હતું નહીં કલેક્શન, બાકી ડિજિટલ છે. ચાલો કે આમાં જવાનું ને આપણે, આમાં જવાનું. ચાલો તો શું કહે ડિજિટલમાં એક મોબાઈલના ભાવ કાઢવાના હતા અને આપણે એક મેકબુક જોવાનું હતું. એ કંઈ હરખું કંઈ એ લોકોએ કંઈ પૈતું નહીં. ટ્રેન્ડ્સમાં કંઈ કલેક્શન નહોતું, બીજું કંઈ હતું નહીં. એટલે હવે આપણે જઈએ ક્રોમામાં મેકબુક જોવા અને એ મોબાઈલના ભાવ કાઢવા. લેટ્સ ગો. પાછું ઘોડું ઉપાડી લીધું આપણું. સવારના રખડી ભાઈ સવાર હજી જો અડધી ટાંકી ભરી છે. કોણ કી એક્સેસ એવરેજ ન આપે? કોણ કી? મારી પાસે લઈ આવો આ દીએ. તમે ભાઈ સીધી ફટકી મારતા હોય તો નો જ દી આવે. અમારે તો ફટકી જ ન લાગે. હલો ભાગી થઈ ગયા ગન્યા કા જીસ છે બરાબર ને. છત્રી આવે આવી ગરમીનો છે ને ગન્યા કા જોઈએ તો આપણે એમાં કરતા તો આપણે શું કહેવાય ઓછો તડકો ભરૂચ કરતા તો. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का. इधर चली आइए. મામા આવ્યા હતા, હું એને ક્લિપ લેતા જ ભૂલી ગયો. ગતના હવે તેમાં અમને એમ તો ક્રોમાં સસ્તું પડશે રિલાયન્સ ડિજિટલ કરતા, એના કરતા જાજે ભાવ કીધા. આમ હોય હા બાપ દિલ તોડીને દગો કર્યો. હવે વિજય સેલ્સમાં જઈએ. વિજય સેલ્સમાં આજે અમારે છે ને આમ જાય કયા બધા અમારે હજી 3:30 થયા બરાબર. 5 વાગે નીકળવું છે સુરતથી. એટલે ત્યાં લગી છે ને અમારે આ જ કરવાનું છે. બધી ભાવ કાઢવાના મેળાવીએ તો લઈ લઈએ મોબાઈલ. મેકબુકના ખાલી ભાવ જ કાઢો, કેમ કે અત્યારે ઓલરેડી હજી હમું કરવા દીધું, કાલ આવી જાય લેપટોપ. આજે ન કરી દીધું ગધેડીનો.
અરે ભાગી જાય બીજે. હા આજે વિચાર હતો લઈ જાય અને એક પિક્ચર જોવું હતી હે ને સાંજે એમાં પતાવું લેપટોપમાં, એવો વિચાર હતો પણ નહીં મેળ આવે કતરે. આમ તો નહીં હાલો. તો ભાઈ એને અત્યારે મોબાઈલ કઈ ના ગોતી ને કાંઈ ગુજરાત મોબાઈલ છત્રી કઈ કરતા હતા. ગુજરાત મોબાઈલમાં હે ને 20-500 અમને રન રાજકોટનો ભાવ તો અહીં મળી ગયો 20-500. તો કીધું ને હજી અમારે એને સસ્તો થાય ને તો કરી અહીં બાજુમાં છે એક શું ફોન ને એવું કંઈ કહે ના અહીંયા આવ્યા એને પેલા 23,500 કીધા. 23,500 તે પછી મેં કીધું અમને 20,500 આપણે 23,500 ભાવે અને 21,500 કીધા. 20,500 તમને જડે છે તો કંઈક કોણ દે છે મેં તમારી બાજુમાં જ ગુજરાત મોબાઈલ એને એ કે 20,500 મેં કે મોબાઈલને કવર દઈશ કે બધા મોબાઈલ કવર ને ટફન ગ્લાસ એમ દઈ દઈશ. તો મેં ટફન ને મોબાઈલ કવર તો એમને દઈએ જ છે બધા. તો કે બાજુમાં કે ગુજરાત મોબાઈલ વાળો તેમને તમને ભાવ કહે એને એમ કહો કે અત્યારે જોઈએ ફોન તો એ નહીં દઈ શકે કે મેં દઈએ જ છે દેવા તૈયાર છે કીધું. તો કાલો ને છેલ્લા 20-300 એ કહે મેં હજી એમ વિચારીને કંઈ કીધું તમારી શું એક્સપેક્ટેશન મેં તમારી 20ની એક્સપેક્ટેશન છે આવું હોય. હજી વાંકાનેર ફોન કર્યો હોય વાંકાનેર ફોન કર્યો હજી તો અહીંયાથી સસ્તું પડતું હોય હે બાપાને ઓલું મેં કીધું કે હું તો બાપાને કહીશ પૂછવાનું. બાપાને તો કેવું થશે બાપા એ કરીએ કામમાં પડ્યા હવે ભરૂચ જઈને બાકી છેલ્લા અમારે રાજકોટથી તો મળે જ છે. રાજકોટથી પછી તો ભાઈ મોબાઈલનું કામ હવે એને ભરૂચ જઈને કરવાનું છે છેલ્લે બાકી એમાં રાજકોટનો તો ઓપ્શન છે જ. એટલે પાણીની બોટલ લઈ લીધી ખતરીએ હવે સીધા અહીંથી અહીંથી સીધો વરાછા નીકળી જાય રસ્તો વરાછાથી સીધા નીકળી જાય આપણે નેશનલ હાઈવે ઉપર. આવો કંઈક પ્લાન છે નીકળે અત્યારે વાગ્યા કેટલા 4:30 થયા 5:30 6:30 7:30 વાગે લગીને પહોંચી જાય. ચેર કામરેજ જવાનો રસ્તામાં વચમાં છે ને આ બધી સ્ટ્રીટ ફૂડ જેવું આવ્યું હતું બધી લારીઓ બધી ખાવા પીવાની. તો કીધું છે ને સુરતમાં કંઈક ટ્રાય તો કરીને કીધું સ્ટ્રીટ ફૂડ તો બાસ્કેટપુરીનું કીધું છે જોઈએ હવે આપણા મોરબી જેવી બાસ્કેટપુરી હોય છે કે કેવી હોય છે. મોરબી આપણા ખાધી લઈએ બાસ્કેટપુરી જોઈએ એ છે બાસ્કેટપુરી કે છત્રી ચાખી નથી ચાખી ચાક નહીં. તમે તમને સુરતના બ્રિજ જોવાની તમને મજા એવા રાખે બીજું કાંઈ નહીં. સુરતના બ્રિજ જોવાની તમને મજા એવા રાખે ક્યાંથી ક્યાં કાઢ્યો પણ બ્રિજ ગધેડીના હરપની જેમ બનાવેલા છે બ્રિજ. તો વડમાં કેમ ઓલી વડવાયું થઈ ગયું હોય આમથી આમ ને આમથી આમ એવા બ્રિજ બનાવેલા હે. હા અહીંયા તમે શું કહેવાય સુરતમાં નવા રહેવા આવો તમારે શું કહેવાય 1-2 મહિના તમારે બ્રિજ યાદ રાખવામાં જ જાય. આ બ્રિજ નીકળશે ક્યાં ચડી તો ગયા પણ લાંબા એટલા હોય બ્રિજ એવું નહીં કે આ ચડાના સામે ઉતરા 2-3 ને 5 કિલોમીટર તો લાંબા બ્રિજ હોય. હા આડું કે ડિવાઈડર જ ન આવે. હા તો તમે 3 બ્રિજ એવડા કરો ત્યાં તો મોરબી હોવાના નીકળી જાવ તમે મોરબીમાં હોય તો આવું છે ભાઈ. ભાગી હવે પોચા પારે નીકળી રજા લઈ હવે સુરતમાંથી દીપડા વાળું કંઈક હતું. આ મેટ્રો સ્ટેશન બનેલું છે મેટ્રો સ્ટેશન. ઓકે જો મેટ્રો સ્ટેશનનું કામ ચાલુ છે. અમદાવાદની જે માય મેટ્રો હમણાં ધમધમથી થઈ જશે આ જુઓ. એ ઓના ઠાઠામાં તું ઠોકી દઈશ ભાઈ બંધ ટો કરીને તને લઈ જાય લઈને ટો કરીને લઈ જવા પડશે પછી. તો ભાઈ સુરતની બહાર નીકળી ગયા એમ તો જાજુ બહાર નીકળી ગયા. ભરૂચ તો હવે રહ્યો મારે 35 કિલોમીટર. આ તો અહીં જરાક પાણી પીવા અહીંયા બ્રેક લીધો તો બધું છે આપણે હા તમને દેખાય ને બધું છે અહીંયા બધું ને પાણી પીને પાછા નીકળી એટલે અત્યારે વાગ્યા 5:30 6:30 થાય ત્યાં પહોંચી જાય. 40 કિલોમીટર હતું આગળ બોર્ડ હતી એટલે લગભગ 5 કિલોમીટર તો કપાઈ ગયા 35 જેવું હોય છે. બસ આવું છે. અરે ભરૂચથી નીકળ્યા ત્યારે ફૂલ કરીને નીકળ્યા હતા. હજી આ એક કાપો જે નીચેનો હોય ને એ છે હજી. એટલે આઈ થિંક મારા ખ્યાલથી જેટલી હાઈવે ઉપર જે એવરેજ આપે છે ને એ જોતા એવું લાગે કે ભરૂચ પહોંચી જાય. બાકી અમારા પાસે એક્સ્ટ્રા પેટ્રોલ બધું અમે કેરી કરીને નીકળ્યા છીએ. કેમ કે અત્યારે સિચ્યુએશન એવી છે પેટ્રોલ પંપમાં પેટ્રોલ હોતું નથી. ખોટા હેરાન થાય એના કરતાં ભેગું લઈને જ ફરવાનું. બોડી નીકળી. A few moments later.
આ જો ડુપ્લિકેટ બ્રાન્ડની કોપી જ કરતા હોય ગધના ખેટલા બાપા. એ અહીંયા વાળાઓને ન ખબર પડે, કાઠિયાવાડી વાળાને ખબર પડે છે ખેટલા આપા આવે, ખેટલા બાપા નહીં. આ ગધના સવારમાં એમને આડો આવ્યો હતો ત્યારે ભાઈ શું ઉતાવળ હતી ને તો ભાઈ ક્લિપ લેવા હાટું ઊભી ન રહી કીધું, અત્યારે રાખવા દીજો ખેટલા બાપા લેતો કીએ. અરે બાપા કેટલા ખે આવા ગજબ ટુ વિવાદ આદમી. આની કોપી ન કરો, તારા નામ ઉપર ચાની હોટલ નાખી દીધી ને તો યાર કેટલા બાપા જોયું ને બોલેરા વાળા ને ખટારા વાળા ને આપણે કોઈ વિચાર્યું ને એવું લખી નાખે લેતો કે ઉડતા પંખીનો શું ભરોસો. તો ભાઈ ઓલમોસ્ટ ભરૂચ પહોંચી ગયા હી. ભરૂચના કેબલ બ્રિજ ઉપર હી. હવે 1 કિલોમીટર નથી આપણો રૂમ. ત્યાં અત્યારે અહીંયા આવીને ટ્રાફિકમાં હલવાના. ક્યાંય સુરતમાં ક્યાંય ટ્રાફિક ન જોડ્યો, અહીંયા આવીને ટ્રાફિકમાં હલવાના. આવું હે ભાઈ, આવું હે. નીકળી ફટાફટ. હવે આપણે વિચાર્યું તો 6:30 પહોંચી જાય, પહોંચી જ જાજો. ટ્રાફિક ન હોત ને તો હવે 7 વાગશે આમાં. આ લેન્ડ ક્રુઝર જોઈને ટ્રાફિકમાં હલવાનાની વસૂલ થઈ ગયું ભાઈ. પીક મેલ કોન્ટેન્ટ. આહા ધ લેજેન્ડ લેન્ડ ક્રુઝર. હવે ખબર પડી આના લીધે ટ્રાફિક હતું. કથના અત્યારે ઉખેડીને બેહે. રાતે બધું એવું કરાય, દિવસના ન કરાય કાકા. For us, and I'm not okay. The sun ain't gon' shine all day. Can't wait to see it on your face. Girl, you know, gotta do better than walking out and dodging the surface. Every day I've been out praying my baby not hurt. Ay. ફાઇનલી પહોંચી ગયા બેક ટુ પવેલિયન. ગુજરાતનો મેચ છે આજે. જોશી હવે ફૂલ ટાંકી કરીને ગયા હતા. હજી ચાલુ જ છે ગાડી ચાલુ જ છે. એટલે કેટલા કિલોમીટર આજે રખડા બતાવતો કેલ્સી બતાવતો. સવારમાં ફોટો પાડ્યો તો મીટરનો, અત્યારે આટલું છે. એમાં ક્યાં હિસ્ટ્રી કેટલા હે? હાવ નીચે હોય એલા નીચે જ છે 290 ઈ નહીં એલા લિયો હતા કેટલા 205 હતા. 205 કિલોમીટર હકાયેલી અમે ગાડી સમજ્યા. 205 કિલોમીટર હકાયેલી છે. હજી ફૂલ ટાંકી હતી ને અત્યારે હજી ચાલુ જ છે ગાડી. આટલી એવરેજ દીએ છે. હવે ઓખા જેવા ભરાઈ રહ્યા નાઈ બાઈ લઈ. બીજું કાંઈ નાઈને હુઈ જવાય ના. હુઈ નહીં, મેં ગુજરાતનો મેં છે. કેટલા વાગ્યા વચમાં ટ્રાફિક નડી ગયું ને બીજું એક કાંડ નડી ગયો એટલે મારે રહી ગયા. બાકી એને 6:30 પહોંચી જ ગયા તમે. 4:45 ને 5 થઈ અત્યારે. હાલો કરો બંધ આને. તો ભાઈ હે ને નાઈ બાઈ લીધું ને હવે ને પેટ પૂજા કરવા જાય છે. આ વિચાર એવો હતો કે આ જીટીનો મેચ છે ને લેપટોપમાં જોવો હતો પણ ન થયું. આજને જ નહીં થાય તો કે કાલે થઈ જાય. કાલે શું કાકા, કાલે એ કુરિયર કરશે, પરમદી મારી પાસે પહોંચશે લેપટોપ. સારું હાલો જમી આવી. બાકી આ બ્લોગ મોટો થઈ ગયો અહીંયા જ બતાવી મેળા નવા બ્લોગમાં. બાકી ભરૂચ બેક ટુ પવેલિયન. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.